ब्रज 84 कोस बोले श्री कृष्ण शरणम कुंड कुंड की सीढ़ियों बोले श्री कृष्ण शरणम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणम वृंदावन ना वृक्षों बोले श्री कृष्ण शरणम गोकुलियानी गायों बोले श्री कृष्ण शरणम वृंदावन का वृक्ष बोले श्री कृष्ण शरणम वृंदावन की गायों बोले श्री कृष्ण शरणम कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणम ब्रज भूमि ना रजकण बोले श्री कृष्ण शरणम मुखं करोति वाचालं पङ्गुलङ्गयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्याम सुंदर भगवान। आइए परिवार जलपान अमृतपान थया पछी भगवान ने कथा में प्रवेश करिए।
આગળની કથામાં સદગુરુ દ્વારા આપણામાં ભક્તિ આવે અને ભક્તિ જ્યારે આવે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય એ જાગે. જ્ઞાન વૈરાગ્ય જ્યારે જાગે ત્યારે સંશય મટી જાય. સદગુરુની કૃપા એટલે સંશયને મટાડી દે અને સંશય મટે ત્યારે જ પ્રેમ જાગે, પ્રભુમાં પ્રેમ થાય. એ ભગવાનમાં પ્યાસ એનું નામ ભક્તિ, જ્ઞાનની પ્યાસ એનું નામ જિજ્ઞાસા અને મુક્તિની પ્યાસ એનું નામ મુમુક્ષુતા. જગત માત્ર કોની પાછળ દોડે છે? પૈસા પાછળ. પૈસા એટલે લક્ષ્મી. જગત કોની પાછળ દોડે? પૈસા પાછળ, લક્ષ્મી પાછળ. લક્ષ્મીજી કોની પાછળ? ભગવાન પાછળ. ભગવાન રામ વનમાં જતા હતા જ્યારે સીતાજી રામના પગલે પગલે ચાલતા હતા. લક્ષ્મીજી ભગવાનની પાછળ પાછળ, પણ ભગવાન કોની પાછળ? ભગવાન એના ભક્તોની પાછળ, એના સંતોની પાછળ. એની પાછળ પાછળ ભગવાન દોડે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે બેઠો બેઠો ગાય અર્જુન ત્યાં ઊભો ઊભો સાંભળું અને ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું. આઠે પોર મારા હૃદયમાં એને રાખું. આઠે પોર હું એને મારા હૃદયમાં રાખું અને હરિજન સુવે ને હું જાગું. એનો સંત, એનો ભક્ત એ સૂઈ ગયો હોય તો પરમાત્મા એની ઉપર જાગતો હોય છે. આ પ્રેમ મારે આપને એ જ કહેવાનું છે. 7 દિવસમાં કાંઈ યાદ રહે, પાલન થાય ન થાય એનું બહુ કાંઈ જરૂર નથી. એક વસ્તુ યાદ રહી જાય જીવનમાં કે પ્રભુને પ્રેમ કરવો છે. અને પ્રભુને પ્રેમ થશે તો જગત પરમાત્માની કૃતિ છે એટલે જગતમાં પ્રેમ થશે અને પ્રેમ થશે તો પ્રેમ મળશે. ઘઉં વાવીએ તો ઘઉં મળે, બાજરો વાવીએ તો બાજરો મળે. આપણે જેવું વાવીએ ને એવું મળે છે. એમ પ્રેમ વાવશું તો પ્રેમ મળશે. એટલે પ્રભુમાં પ્રેમ થાય. એ ભગવાન 24 અવતારો લીધા. ગાયત્રી મંત્રના 24 અક્ષર, તત્વોની સંખ્યા 24ની, દત્ત ભગવાનના ગુરુ 24, પરમાત્મા તત્વના અક્ષર એને આપણે જો ગણીએ તો 24 થાય. જૈનોના તીર્થંકર 24 અને ભગવાનના અવતારોની સંખ્યા 24. એ 24 અવતારની કથા ભાગવતમાં છે. એ સંક્ષેપમાં અહીંયા આપણે જોવાની છે. પછી તો આગળ આગળ બધી કથા આવશે. ભગવાન નિરાકારમાંથી સાકાર બનીને આવ્યા. શા માટે? સંતો ભક્તો માટે. પરિત્રાણાયામ સાધુનામ વિનાશાયં ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આવી રીતે ભગવાન આવ્યા હતા. ભગવાનનો પહેલો અવતાર એટલે બ્રહ્માના પુત્ર સનત કુમાર, જે ગઈકાલ નારદજીને કથાઓ સંભળાવતા હતા. એ 4. એણે જગતને તપ અને બ્રહ્મચર્ય બતાવ્યું. પછી ભગવાનનો બીજો અવતાર થયો વરાહ. પૃથ્વી પાણીમાં હતી, રસાતાળમાં, ત્યાંથી લઈ આવ્યા. એ ભગવાનનો બીજો અવતાર. ત્રીજો અવતાર ભગવાનનો નારદ. એણે જગતને વિષ્ણુ સંબંધિત તંત્રનો ઉપદેશ કર્યો. ચોથો અવતાર ભગવાનનો નરનારાયણનો. બદ્રીનાથમાં એણે તપસ્યા કરી, જગતને તપ બતાવ્યું. પાંચમો અવતાર ભગવાનનો કપિલ, કરદમ ઋષિ અને દેવહૂતિ માને ત્યાં સાંખ્ય શાસ્ત્ર લુપ્ત થતું હતું એટલે ભગવાને આવીને સાંખ્ય શાસ્ત્ર કહ્યું. એ કપિલ ભગવાનનો અવતાર. અત્રિ ઋષિ અને અનસુયાને ત્યાં દત્ત ભગવાન પધાર્યા. એ છઠ્ઠો અવતાર. ઋષિ રુચિ અને આકૃતિને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન આવ્યા. આ બધા યજ્ઞો થાય છે એનું કારણ શું, યજ્ઞ કેમ કરવા, યજ્ઞનું મહત્વ શું, એ બતાવવા માટે આવ્યા ભગવાન. પછી આઠમો નાભી રાજા અને મેરુદેવીને ત્યાં ઋષભદેવ ભગવાન થયા. જૈનોના તીર્થંકર ગણાના. એ ભગવાનનો અવતાર. નવમો અવતાર રાજાનો ધર્મ બતાવવા માટે પૃથુ ભગવાન આવ્યા. 10મો અવતાર મનુ મહારાજ માટે મત્સ્યનારાયણ માછલું બનીને ભગવાન આવ્યા હતા. 11, 12 અને 13 3 અવતારો ભગવાને સમુદ્ર મંથન થયું ત્યારે લીધા. દેવતાઓ અને દાનવો જ્યારે વાસુકી નાગનું નેત્રું બનાવ્યું, મંદરાચલ પર્વતનો રવાયો બનાવ્યો અને સમુદ્ર મંથન કરવા લાગ્યા ને તો મેરુ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો. ભગવાને કુર્મ કાચબો બનીને પોતાની પીઠ ઉપર રાખ્યો. આપણે બધાને ધારણ કોણ કરે છે? ભગવાન ધારણ કરે છે. આત્મા રૂપે આ શરીરને ભગવાન ધારણ કરે છે.
પછી અમૃત કુંભ લઈને આવ્યા એ ધન્વંતરી ભગવાન, અને અમૃત કુંભ માટે દેવતાઓ અને દાનવો યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે દેવતાઓને અમૃત પીવડાવવું અને દાનવોને અમૃત નહીં આપવું એટલા માટે મોહની રૂપ લઈને ભગવાન આવ્યા. આ 3 વખત ભગવાને ત્યાં અવતાર ધારણ કર્યા. 14મો અવતાર પ્રહલાદને માટે. પ્રહલાદને બધામાં ભગવાન દેખાતા હતા, થાંભલામાં ભગવાન દેખાતા હતા. અત્યારે વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે કોઈ જડ નથી, જડ એ ચેતન છે. પાણીનું બરફ થાય એ ઘન બની જાય, એમ ઈશ્વરનું એક ચેતન સ્વરૂપ છે, એ ઘન બને છે, એને આપણે જડ કહીએ છીએ. બાકી જડ ચેતન જગત આખું પરમાત્મામય છે. એટલે પરમાત્મા થાંભલામાંથી પ્રગટ થઈને આવ્યા, એ ભગવાનનો નૃસિંહ અવતાર. પછી બલિરાજાને ત્યાં માગવા માટે દેવતાઓ માટે વામન ભગવાન થઈને આવ્યા, એ ભગવાનનો 15મો અવતાર. 16મો અવતાર પરશુરામજીનો. 21 વાર નક્ષત્રી પૃથ્વી કરી. અહીંયા એક સમજવાની વાત છે, જો 21 વાર નક્ષત્રી પૃથ્વી કરી હોય તો ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? કથા સમજવા જેવી છે. બધા ક્ષત્રિયોને પરશુરામજીએ માર્યા નહોતા, પણ જે ક્ષત્રિયો હતા, જેની પાસે રાજ્ય સત્તા હતી, એ પોતાનો ધર્મ જ્યારે ચૂકી ગયા. ભગવાન શું કહે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ઋષિમુનિઓ, સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો બધા પોતપોતાની રીતે ધર્મો સમજાવતા હતા, પણ સહસ્ત્રાર્જુન જેવા કેટલા બધા, જરાસંધ જેવા કેટલા બધા રાજાઓની કથા આગળ આવશે, એ પોતાનો ધર્મ ચૂકી ગયા. અને ભગવાનને એવું લાગ્યું કે હવે આ સમાજ શાસ્ત્રથી નહીં સમજે. એક ધ્યાન આપને એવી વાત ન કહેવાય, છતાં હું કહું છું કે અત્યારે વિશ્વના બધા દેશમાં અણુબોમ્બ બનાવીને તૈયાર રાખ્યા છે. ક્યારે કયો દેશ અણુ ફોડે અને પછી વિશ્વયુદ્ધ થાય એનું કાંઈ નક્કી નથી, આપ સૌ જાણો છો. જ્યાં સુધી આપણે શાસ્ત્રથી કે સંતોની વાતથી સમાજ સુધરશે નહીં, અને પરમાત્માને એવું લાગશે કે હવે મારે કાંઈક કરવું પડે, ત્યારે શસ્ત્ર દ્વારા માનવનો વિનાશ થાય છે. આ કોઈ માણસ નથી કરતું, આ ઈશ્વરની એક શક્તિ આવું કાર્ય કરે છે. માણસ કાંઈ ન કરી શકે, પણ માણસ પોતાનો ધર્મ સમજીને નીતિને માર્ગે રહેશે, સમજદારીપૂર્વક રહેશે, તો શાસ્ત્રથી સમજશે, એને શસ્ત્ર લેવું નહીં પડે. એટલા માટે પરશુરામજીએ એવા રાજાઓનો વધ કર્યો હતો કે જેઓ ધર્મ ચૂકી ગયા હતા. બધા ક્ષત્રિયોને નહીં. રામના લગ્ન થયા એ વખતે કેટલા બધા રાજાઓ આવ્યા હતા. જનકપુરની અંદર સીતાસિંહ વરતા ત્યારે કેટલા બધા રાજાઓ હતા. ભાગવતમાં કેટલા બધા રાજાઓની કથા છે. એ વખતે તો પરશુરામજી હતા, પણ ન ક્ષત્રિય શબ્દ આ સમજવા જેવો છે. જે ક્ષત્રિય કહેવાને લાયક નથી એને માર્યા હતા. બાકી ક્ષત્રિયો પર, અને ક્ષત્રિયોએ તો ખાસ ધ્યાનમાં રાખવાનું, પરશુરામ બાપજીની પૂજા કરવી, એને માનવા કે આપણને કોઈ ખીજાય, આપણને કોઈ થપાટ મારે તો સમજવું આપણો હિતે શું છે. આજે આપણા જીવનમાં એવું બની ગયું છે કે આપણે કોઈ કહેનારો, આપણે વડીલોનું ન માનીએ, આપણે ગુરુનું ન માનીએ, આપણે માતા પિતાનું ન માનીએ, એટલે આપણે મુશ્કેલીઓ થાય છે. આપણને કોઈ કહેનારો હોવું જોઈએ, કાન પકડીને કે આમ ન જીવાય એવું કહેનારું હોવું જોઈએ. એટલે એની પૂજા કરવી જોઈએ. જે કોઈ માણસ આપણને કે ખોટે રસ્તે જતા હોય, તમારે જીવનમાં હું ઉપદેશ નથી આપતો, પણ યાદ રાખવા જેવું છે, બહુ કોઈ વખાણ કરે ને તો બહુ ખુશી નહીં થવું. સમાજ છે, ક્યારેક વખાણ કરે તો પાછી નિંદાય કરશે, પણ ક્યારેક કોઈક આપણને સાચું કહે, પછી ગમે એ માણસ ભલે ને હોય, ગમે એ જ્ઞાતિનો હોય, ગમે એ માણસ હોય, એને વંદન કરવા. કારણ કે એણે આપણનું હિતનું લાગ્યું હશે ત્યારે કીધું ને. અને બીજી એક વાત, જીવનું કલ્યાણ થવાનું હોય ને તો જ માણસ આ વાતને સ્વીકારે છે. આ શાસ્ત્રની આ કથા આજ જ બેઠી વર્ષોથી હાલે છે, વર્ષોથી હાલે છે. અને તમે ટીવી ઉપર જુઓ તો કેટલી કથાઓ થાય છે. અત્યારે તો કથાઓ બહુ થાય છે. એટલી બધી કથાઓ થાય છતાં સમાજમાં જોઈએ એટલું પરિવર્તન કેમ નથી આવતું? એનું કારણ એ છે કે જ્યાં સુધી જીવને પોતાના કર્મ ભોગવવાના હોય, દુઃખ ભોગવવાનું હોય, ત્યાં સુધી કોઈની સલાહ, કોઈનો વિચાર, શાસ્ત્રની વાત માણસ માનતો નથી, ત્યાં સુધી માનતો નથી.
એ તો આ સંતો, આ શાસ્ત્રો, મંદિરો, આ બધું શું કામ? માણસને સુધારવા માટેની એક પાઠશાળાઓ છે. પાઠશાળાઓ છે. તો એ ભગવાન નરસિંહ ભગવાન, પરશુરામ ભગવાનનો અવતાર થયો. પછી વેદને સમજશે નહીં એટલા માટે વેદવ્યાસ ભગવાનનો અવતાર થયો. અને એણે વેદનો વિસ્તાર કરી અને બધા શાસ્ત્રો લખ્યા. એનું જ ભાગવત છે, એનું આપણે પારાયણ કરીએ છીએ અત્યારે, એને આપણે સાંભળીએ છીએ. નહીતર વેદ આપણે સમજી શકીએ નહીં, પુરાણો સમજી શકીએ નહીં, ઉપનિષદો સમજી શકીએ નહીં. એટલે વેદવ્યાસ ભગવાન આવ્યા. 18મો અવતાર મર્યાદા શું કહેવાય એ બતાવવા ભગવાન રામ આવ્યા. બોલવું કેમ, બેઠવું કેમ, ચાલવું કેમ, રહેવું કેમ, પતિ અને પત્નીનો ધર્મ કેવો હોય, ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ કેવો હોય, પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય, આ બધું જ બતાવવા માટે આવ્યા એ રામ. એ ભગવાનનો જન્મ થયો. 19 અને 20મો અવતાર બળભદ્ર અને કૃષ્ણનો થયો. 10મા સ્કંદમાં એમની કથા આવશે. 21મો અવતાર બુદ્ધાવતાર થયો. જે નિરીશ્વરવાદી હતા છતાં આપણા મહાપુરુષોએ એને ભગવાનનો અવતાર ગણ્યો. શૂન્યવાદી હતા, એને પણ ભગવાન બુદ્ધ એવું કહેતા, બીજું કાંઈ છે નહીં, એક શૂન્ય છે, શૂન્યમાંથી સર્જન થાય છે અને શૂન્યમાં પાછું વિલીન થાય છે. બુદ્ધને તમે બહુ વાંચો તો એવું એણે લખ્યું છે, નિરીશ્વરવાદ હતો. અને એની વાત સાચી જ છે, વાત ખોટી નથી. પણ એ સમયે નિષ્ક્રિયતા બહુ આવી હતી, એટલા માટે શંકરાચાર્ય મહારાજ આવ્યા હતા. એ બુદ્ધ ભગવાનનો અવતાર. 22મો અવતાર કલ્કી અવતાર થશે. ભગવાન વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં સંભવ ગામની અંદર જન્મ લેશે. વેગવાન ઘોડા ઉપર બેઠશે, હાથમાં તલવાર લઈ અને એવા દુષ્ટ લોકોનો વિનાશ કરશે. એ અવતાર હજી કલ્કી થવાનો. તો 22 અવતાર થયા. અવતારો 24 લખ્યા હતા. તો સ્થૂળ અને સૂક્ષ્મ એ ભગવાનના અવતાર છે. આ દેખાય ને એ ભગવાન છે, નથી દેખાતું એવું સૂક્ષ્મ તત્વ એ પણ પરમાત્મા છે. પછી હરિ અને હયગ્રીવ એ પણ ભગવાનના અવતારો થયા. હંસ પણ ભગવાનનો અવતાર થયો. બ્રહ્માને જે વાહન છે હંસ, એ પણ એક વખત બંનેનો સંવાદ હતો અને સમજાતું નહોતું એટલે